તમને એમ થતું છે શરૂ પ્રોગ્રામમાં ક્યાં આવી ગયા પણ ઓલું દાતાનું લિસ્ટ ભૂલી ગયા હતા લેવા ગયા કે પલ્લી ગયા મને કે હોટલે પીડ્યો છે કે પણ ખૂબ બેન નેહાબેન ખૂબ સરસ આપણને ગીતો સંભળાવ્યું જોરદાર તાળીઓથી એમને વધારેલો ઠેઠ સુરતથી આવ્યા છે એવા જ ગુજરાતનું જેને ગૌરવ કહેવાય એવા રેખાબેન વાળા પણ પધાર્યા છે પણ આ વરસાદમાં હું ઝાંકળમાં તબલા ઢીલા પડી જાય એ બધા હું ઘડીક બોલું તો વરસાદ રહી જાય હમણાં એક જણો છેત્રી લઈને જતો છેત્રીમાં કાણું હતું બધા કાણું છે એનું છે કે કેટલો વરસાદ પડ્યો ખબર પડે એટલે જેટલા છો એટલા વધારો તો ડૉક્ટર સાહેબ જેવા લાગે આહો ટાઈમે છો બધા જોયો બહેનોને કેટલી શાંતિ ભાઈઓ પાસે છોકરા છે એને પપ્પા વિના ન ફાવે હવે મોર કોઈ નીકળતા ને કે બધા આવી જાઓ એટલે ખૂબ સરસ મજાનું બાથાણી પરિવારે આ દાન જે આપ્યું છે એ દાતાઓને જોરદાર તાળીથી વધાવી દઉં બધા અને આ યુવાનો બધા જો ડાયરો શરૂ થયા ત્યાંના ઘોર કરે છે ને હજી તગારું ભર્યું જ છે હજી રેખાબેનને આપણે સાંભળવાના છે પણ આ વરસાદમાં તબલા થોડાક જ્યાં તાપણું કરવું છે કારણ કે તબલા ભાઈ બરાબર વાઘ છે નહીં હા દાદાના તબલાવાળો કે મારા ફાધરને આમાં સૂર આપવો પડે સૂર આપો ને તબલું પડે કે દાદા સૂર આપો દાદા સૂર આપ્યા તો કે દાદા સૂર ખોટો છે કે ધંધો જ ખોટો છે સૂરની ક્યાં કરશો કે આ પાવડા મૂકીને વાજા લીધા એટલે આ બધા જળવાણા છો જેનું ઘરે હાલે છે બધા બેઠા છે નથી હાલ તો બધા નીકળી ગયા અને હવે પછીનો પ્રોગ્રામ છે ને સ્લીપિંગ કાર્યક્રમ છે તમે હુતા સાંભળી શકશો પણ ફાટલા મોજાવાળા પગ હંકેલી લેજો એક જગ્યાએ મેં ગયા હવે 6 વાગે મને કે હજી પ્રોગ્રામ ચલાવો હવે 7 વાગે મને કે હજી ચલાવો મેં છે હું મને કે મહેમાન બસો છે ને ગાડલા 30 છે એ કે જાગતે અહીં નીકળી જાય ને કે હમણાં એક જગ્યાએ ગયો પંખો આમ નામ ફરતો પંખો આડો પંખો હોય ને ટેબલ ફેન આમ ફરતો આમ કેમ ફરે મને કે હપ્તે જ લીધો એટલે બાળકો તો દાન કરે બાળકો મોજમાં છો પોપટલાલ એકવાર બાળકો જોરદાર તાળી દઈ દો આમ કેવા હોય છે કે આગળ રાખી બેઠા આ બધા બધો ખર્ચો એને ઉપાડ્યો લાગે એટલા ટેસ્ટથી બેઠા પણ ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો છોકરા ભાગ્યશાળી છે અને પોપટભાઈ આ એક ગૌરવ કહેવાય એમ જેટલાને કીધું ને કે આ પ્રોગ્રામ છે મણાર કોઈ સાચું જ નહોતું માનતા કે આવી આગે એમાં ડાયરો પણ મને લાગે આખા જિલ્લામાં તો ડાયરો શરૂ થાય એક મણાર નો થાય એકવાર જોરદાર તાળી થઈ જાય વરસાદ આવે છે વાંધો નહીં હળવે હળવે રેન ડાયરો આ વરસાદમાં ડાયરો હા એટલે આપણે થોડીક વાર 5-10 મિનિટ બોલો કે ભાઈ તબલાવાળા આવી જાઓ મેળવો જેવું વાગે હવે હૂકી નાખશું કારણ કે બેનને આપણે ઠેઠ સાવરકુંડલાથી બોલાવ્યા છે એટલે એમને પણ આપણે લાભ લેવી અને ખૂબ સરસ પ્રોગ્રામ જામ્યો છે બાથાણી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ કે કાલે હવનમાં બધાને બેસવાનું છે છતાં એટલા મોડે સુધી તમે બધા બેઠા છો હા એટલે એકવાર જોરદાર તાળીથી બધા પરિવારના વડીલોને યુવાનોને બહેનોની હાજરી એટલી સરસ છે હા કારણ કે બહેનોનું બકલ અને બજાજ સ્કૂટીની હવા એ પોતે ન જોઈએ કે 1 લાખ રૂપિયાનું બકલ હોય ને તો બીજા એમ કે કેવું છે એમ 5 બકલ હોય ને બજાજ સ્કૂટરની હવા છે ને એ પોતે ન જોઈએ કે કોકને પૂછવું પડે જોત કેટલી કારણ કે બજાજ સ્કૂટરની હવા એવી આવતી હતી એટલે ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો હમણાં એક ભાઈ સુરતમાં મને મળ્યા અને સુરત તો સુરત છે સુરતના વરાછા રોડમાં નીકળીને તો બહુ મજા આવે બબ્બે લાઈનની સોસાયટી હોય ને 10-10 લાખના ગેટ હોય ને એની ઉપર પાછું લખ્યું હોય ઈશ્વરનગર કો આ પ્રભુનગર કો આ મેં તો ઈશ્વરનગર પ્રભુમાં કો હા શું છે કે કોકને ઓળખાવે આ પાડે રહેવાની અંદર આમાં જે જૂના વડીલો છે ને જેને હીરા ઘીસ્યા છે ને એને ખબર છે કે સુરતમાં પહેલાં તોફાન થતા હતા ને તો બહાર ન નીકળાતું કરફ્યુ મૂકે કરફ્યુ બહાર ન નીકળાય એમાં બાબા સૌરાષ્ટ્રથી ઘીની બવણી લઈને વરાછા રોડ એકલા લેતા હતા પોલીસવાળા પકડ્યા કે દાદા કરફ્યુ છે ને આમાં બહાર ન નીકળે કે કાયદો છે ફાયરિંગ કરવાનો પણ ક્યાં તો તમે વડીલ છો એટલે કાંઈ કરતા નથી ડબ્બામાં બેસો ડબ્બામાં બેઠા દાદા કે મને ક્યાં લઈ જાઓ છો તો કે પોલિટિશિયને કે કામ કરો ને મને તમ મારે કાંઈ કામ નથી 6 મહિના રાખજો ને ઇન્ડિયન પણ એ ઘીની બવણી ખોડિયાનગરમાં મારી દીકરી રહીને આપણે દઈએ બી એ 9-18 કિલોમીટર ડબ્બો પાછો લઈને આવ્યા એ દીકરી ઘરમાં બાબા બવણી લઈને વી ગયા કલાક 2 કલાક બાબા બહાર જ આવ્યા પોલીસ કે દાદા બહાર નીકળો કે કર્યો થોડું બહાર નીકળે આને ક્યાં ભોગો તમે અને હવે રિવાજ બહુ સારા આવી ગયા છો બધા બેન દીકરીઓ બધા યુવાનો ભાગશાળી છે
કે આવા રિસેપ્શન આવ્યા. પહેલાંના લગ્ન ભલે આપણે તાણમાં કર્યા, 40 વર્ષ પહેલાં ભલે તાણમાં લગ્ન કર્યા, પણ એ લગ્નનો જે આનંદ આવતો હતો ને એવો અત્યારે 2500 રૂપિયાને તમે ડીશ ખવડાવો ને તો નથી આવતો. અત્યારે રિસેપ્શનમાં તમે જાઓ તો છોકરાને ગોતો એની મમ્મી ખોવાઈ જાય, એની મમ્મી ગોતો છોકરા ખોવાઈ જાય, બધા ભેળા થાય કે ઢોસા ખૂટી જાય, મજા જ નથી આવતી. એક રિસેપ્શનમાં હું ગયો તો મને કે બહુ મોટા મોટા માણસો આવવાના, થોડાક તૈયાર થઈને આવજો. મેં કોટી પહેરી, કોટી ઉપર ટાઈ ન કરી, કોટી ઉપર ટાઈ ન હોય, કોટી ઉપર ટાઈ લગી, અહીં ગુલાબનું ફૂલ લગેલું. જેવો અંદર એન્ટ્રી થયો ને એક જો મેં કે પાપડ લઈ જઈને ત્યાં પીરવાળા એવું પહેર્યું. મેં હું વેવાય છું, વેઇટર નથી. એમાં કાગળના તમે પેપર નેપકિન લગાડો, બધા આગળ ટેબલ ઉપર પીડાય ગુલાબી લીલા કલરના. તમારે એક ભાભાને બિચારાને ખબર નહીં, એને એમ કે હલવો પીડ્યો તો 4 પેપર નેપકિન આવી ગયા. તો બીજા 8 બાબા કે ખાતો નહીં મોડું છે, એ પહેલાં તો 8 ઉપર લીધેલા. એક જણ કે રબડી ખાતા નહીં ખાટી છે, રબડી ખાતા નહીં ખાટી છે. મેં રબડી નથી કઢી છે. એક રિસેપ્શનમાં ગયા આખી કેરી આપી. મેં આખી કેરી શું લેવા આપી કે રસોઈને લેટ ટાઈમ છે, સમય પસાર કરો, ગોળે ગોળીને ખાઓ. તેમ કેરી ગોળતા ગોટલું સટક્યું. જે ભાઈના છોકરાના લગ્ન હતા ને કોટના ખિસ્સા વી ગયું અને એના બરોબર મોબાઈલ આવ્યો. એને ગોટલું આમ ઉપડ્યું કે ઓહો મોબાઈલ કવરેજ થઈ ગયો. પણ આપણા વડીલોને પૂછો, 40 વર્ષ પહેલાંના લગ્ન તમે જુઓ કે જેથી તું ગોરદાદા લગ્ન લઈને આવે અને બેનો લગ્નને વધાવે. અને સાહેબ 8 દી પછી લગ્ન હોય, પણ જેટલા જાનમાં આવવાના જાનમાં જવાના હોય એ બધા માટે પાપડ આપણા બહેનો ઘરે વણતા હતા. અને એ એટલા ગણપતિ બેહારે અને બેનો પાપડ વણતા વણતા જે ગીતો ગાતા, કુટુંબમાં ગામમાં વિઘ્ન નહોતા આવતું એવા ગીતો 8 દી સુધી ગાય અને બધાને હરખ હોય કે 8 દી પછી લગ્ન છે. અને એ વખતે હૃદયના સંબંધ હતા. કોઈ કાર્ડ કે કંકોત્રી નાખી નહોતું ભાગ જતું. એક જણો રૂબરૂ નોતરું દેવા જાય કે હવે માંડવામાં આવજો, બપોરે જમવા આવજો, 2:30 વાગે ગણે બધા આવજો, રાતે ફૂલેકામ આવજો. 4 વાર ઘરે ઘરે નોતરા દેવા જાય અને 500 માણસોને સાનું ગાડામાં ટ્રેક્ટરમાં આવે. પણ રિવાજ તો તમે જોવો આપણા વડીલોના કે જેવું પાદરમાં ટ્રેક્ટર આવે જાનનું એટલે સુવર્ણા એમ કે વડીલોને પહેલાં જમવા બેસી દો તો અમે ગામ જોઈએ એવી, કારણ કે ગામ બધા માટે નવું હોય. અને વડીલો જમવા બેસે, 250 ડોહલા આ બાજુ બેઠા હોય, 250 ડોહલા આ બાજુ બેઠા હોય. એ 15 છોકરા પીરવવા નીકળે. એ કોઈ વેટર કે મજૂર નહોતા, એ કન્યા પક્ષના કુટુંબના છોકરા પીરવવા નીકળે. પણ જાનમાં એવા ડોહલાની બુદ્ધિ તો તમે જોઈજો. એ સામે વેવાય બેઠા ને પૂછે, એને ખબર પડી જાય કે 15 છોકરા પીરવવા નીકળ્યા. એમાં ઊંચામાં ઊંચી આઈટમ એ વખતે ખાવાની બરફી હતી કે જે છોકરાને બરફીનો તાંહડો આપ્યો એ કુટુંબ સમજણો હોશિયાર હોય ને તો એને બરફી આપી હોય. એટલે અમે કન્યા પક્ષવાળાને પૂછે કે બરફી લીધી છોકરો કોનો? તો કે ફલાણા ભાઈનો. તો કે એના લાયક કન્યા અમારા કુટુંબમાં છે, વાત કરવી છે. એકની વાત હાલી ગોઠવણું, પછી કેટેગરી ઘટે, મોહનથાળ રેન નથી એના લાયક હોય ને. પછી જલેબી સટનેવાળા થઈ જાય, આટા જ મારે, એના તો સિંદૂર જ સોંપડવાના છે. પણ હું ઘણીવાર કહું સુરતના બહેનોને કે કોઈ આપણા પરિવારમાં સમાજમાં એવું નથી કુટુંબ કે આવું મજૂરી કરતું ને ખાવાનું ન હોય. ટાઈમે ટાઈમે દીકરીઓ આમ ઉંમરલાયક થાય એટલે સંસ્કારી ઘર હોય, દીકરીઓ સંસ્કારી હોય તો ટાઈમે ટાઈમે વેવિશાળ ગોઠવાઈ જાય તો આપણે જે રિઝલ્ટ સુરતમાં આવે છે ને એવા ન આવે. ને કે આમના બધા લપ કરવા રહેવું ને પૈસાવાળા ગોતવામાં રહેવું ને તો 20 વર્ષ પછી કોઈ છોકરાને પૂછ્યું તાર મામાને ગામ ગોધરા હેરાન થઈ રહ્યો. અમુક ભાઈ હિન્દી બોલે, ભૂપત કહા ગયા યહાં હે ઓરી સે થઈ બુટી. એટલે આ બધો સુધારો જરૂરી છે. પણ મેં કીધું ઇમ્પોર્ટન્ટ એવું કે સુધારા બહુ આવ્યા. પણ આગળ ઉપર આપણે મેં તો ઘણો મોટો રાઉન્ડ પહેલાં લીધો, પણ વરસાદ આવ્યો છે અને તબલા પછી સમયસર વાગે એટલે. અને જો આમાં તે સ્ત્રી અને પુરુષ હોય ને એમ ટાયર ને ટ્યુબ, એમ નર અને માદા, એમ સ્ત્રી અને પુરુષ એવું આમાં પણ હોય. તમે જુઓ બહેનોનો અવાજ છે ને મધુરો ને મીઠો હોય. એ બોલે તોય સારું લાગે, ગાય તોય સારું લાગે. જો તબલા ઉપર પેલું લગાડો થપી તબલો તાણે લો માઇક તો કરો માઇક. જો આ સ્ત્રીનો અવાજ છે. હવે આપણે આદમી ભણ્યો ભાઈ આપણા અવાજ આવા હોય, આપણા મધુરતા હોય જ નહીં. એટલે ખૂબ સમય થઈ ગયો છે મને. હું તે કે હાસ્ય કથા કરી, પોપટભાઈને ખબર 7 દિને હાસ્ય કથા કરી અને રેકોર્ડ કર્યો સુરતમાં. કારણ કે નવું મકાનનું ઉદ્ઘાટન હોય, નવું બિલ્ડિંગ બનતું ને ખાતમુહૂર્તમાં 12,000 માણસો કે 20,000 માણસોનો જમણવાર રાખે, મારો ડાયરો રાખે. એટલે બિલ્ડિંગ હજી ઊભું ન થયું પણ વખાણ મારે કરવાના, કારણ કે મારે કવર લેવાનું હોય ને.
તો હું બિલ્ડિંગના વખાણ કરું, શું બિલ્ડિંગ છે, શું બગીચો છે, નજીકમાં મંદિર છે, નજીકમાં ગાર્ડન છે, મને કાંઈ ખબર નહીં બિલ્ડિંગ કેવું બનવાનું. હું ગટર આવે તો મારી ઉપર ફોન આવે, ગટર ઉભરાય પણ મને ક્યાં ખબર ક્યાં બનાવ્યું. એટલે હાસ્યરસ હું જે કાંઈ બોલ્યો દાંત કાઢીને નતર ડિલીટ કરવાનું, પણ સાંભળવા જેવું સાહિત્ય, સંતવાણી, ભજન એ જ સાંભળવા જેવું છે અને એ જીવનમાં ઉતારવા જેવું છે. પણ ગંગાજીના ધોધ જેવું આપણો પરિવાર, આપણું કુટુંબ, ગૌરવંતો પરિવાર એટલે વાથાણી પરિવાર, અને એના આંગણે આવું માતાજીનું સરસ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે હું બેન રેખાબેન વાળાને વિનંતી કરું, જોરદાર તાળીઓથી વધાવી લ્યો રેખાબેન વાળા.